તો હાલમાં જે સીઝ ફાયરને લઈને જાણકારી મળી છે, જેમાં ભારત વગર યુદ્ધ લડે જીતી ગયું છે. કેમ અમે આવું કહી રહ્યા છે તેની આપણે જાણકારી આપી હતી કે સૌથી પહેલા તો આજે જ પાકિસ્તાને પોતાનું મિશન લોન્ચ કર્યું હતું, જેનું નામ હતું ઓપરેશન બુનિયન ઉલ મરસૂસ. હવે આ ઓપરેશન જે લોન્ચ કરવામાં આવ્યું તેમાં કહેવામાં આવ્યું હતું કે અમે ભારતના ઓપરેશન સિંદૂરનો બદલો લઈ રહ્યા છીએ. પરંતુ ઓપરેશન સિંદૂર તો ભારતે આતંકીઓને ખતમ કરવા માટે કર્યું હતું, ન કે કોઈ દેશ ઉપર હુમલો કર્યો હતો. અને જ્યારે ઓપરેશન સિંદૂર પત્યું હતું ત્યારે પણ પ્રેસ કરીને કહેવામાં આવ્યું હતું કે ઓપરેશન સિંદૂર જે કોઈ દેશ કે સેના સામેની કાર્યવાહી નથી, પરંતુ તે આતંકવાદીઓ સામેની કાર્યવાહી છે, જેણે પાકિસ્તાને પોતાની રીતે પર્સનલી લીધું ને ત્યારબાદ જે હુમલા કર્યા પહેલા દિવસે પણ ભારત તરફથી કહેવામાં આવ્યું કે અમે 400 થી વધુ ડ્રોન જે પાકિસ્તાન તરફથી આવ્યા હતા તેને મારી દીધા છે, તે નીચે પડી ગયા છે, જેમાંથી એક પણ ડ્રોન કે મિસાઇલ સફળ નથી થઈ ભારતને નુકસાન કરી શકે તેમાં. બીજી તરફ ભારત તરફથી જે જવાબી કાર્યવાહી કરવામાં આવી તેમાં આપને દ્રશ્યો યાદ હશે, લાહોર એરપોર્ટને ખૂબ જ મોટું નુકસાન થયું હતું. સાથે જ આજે પણ જ્યારે ભારતે વળતી કાર્યવાહી કરી તો ખૂબ જ મોટું નુકસાન થયું પાકિસ્તાનના 4 એરબેઝને. ત્યારબાદ તેઓ તરફથી સતત પ્રયાસ કરવામાં આવ્યા કે હવે સહમતિ દર્શાય અને સીઝ ફાયર કરવામાં આવે. પરંતુ અહીંયા પણ તમે જુઓ કે ભારતનો વધુ એક સ્ટ્રેટેજિક મૂવ હતો કે જેમાં સીઝ ફાયર માટે પોતાની શરતો ભારતે રાખી છે. સૌથી પહેલી જે શરત જે હાલમાં છે તે એ છે કે જો હવે કોઈ પણ આતંકી કાર્યવાહી ભારત સામે થાય છે તો તે યુદ્ધ માનવામાં આવશે. એક્ટ ઓફ ટેરરિઝમ ઇઝ કન્સિડર એઝ અ એક્ટ ઓફ વોર. ભારત તરફથી એક કન્ફર્મ કરવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે, જે સૂત્રો પાસેથી માહિતી મળી. બીજી એક મહત્વની વાત એ છે કે જ્યારે અમેરિકાએ મધ્યસ્થી કરી છે, ભવિષ્યમાં જો હવે કોઈ અવળચંડાઈ પાકિસ્તાન તરફથી થાય છે તો જે રક્ષા વિશેષજ્ઞોનું કહેવું છે કે તે ભારત માટે એડવાન્ટેજ એ માટે છે કારણ કે પાકિસ્તાન જે વારંવાર આવા ચમકલા કરતું રહ્યું છે તે અમેરિકાની મધ્યસ્થીથી ભારત હંમેશા કહેતું આવ્યું છે કે અમે શાંતિપ્રિય દેશ છીએ અને તેના કારણે અમેરિકાની મધ્યસ્થીથી તે વાત માન્યા છે. પરંતુ હવે જો પાકિસ્તાન તરફથી કોઈ પણ અવળચંડાઈ કરવામાં આવે છે તો તે ભોગવવી પડશે અને તેના માટે ભારત પાસે ઓફિશિયલી અમેરિકા કારણ રહેશે કે તમારા કહેવાથી અમે આ કર્યું હતું, પરંતુ પાકિસ્તાન જે તે સુધરવા તૈયાર નથી. બીજી એક મહત્વની જીત એ માનવામાં આવી રહી છે કે ભારતનું ઓપરેશન સિંદૂર કે જેમાં 25 થી વધુ આતંકીઓ મર્યા હતા, જેનો આંકડો ખુદ પાકિસ્તાને આપ્યો હતો. ભારતે તો કહ્યું કે 100 થી વધુ આતંકીઓ છે અને 5 નામ પણ એ જાહેર કર્યા હતા કે કયા મુખ્ય આતંકીઓ હતા. બહાવલપુરનું એ મોટું હેડક્વાર્ટર જે તોડી પાડવામાં આવ્યું હતું. તો આ બધું તો ઓપરેશન સિંદૂર પહેલગામના બદલા તરીકે ભારતે કરી લીધું હતું. ત્યારબાદ જે અવળચંડાઈ પાકિસ્તાને કરી અને ભારતે જે વળતો જવાબ આપ્યો તેમાં પાકિસ્તાનનું પાણી મપાઈ ગયું. ખબર પડી ગઈ કોણ ફાયર છે અને કોણ ફ્લાવર છે અને એના કારણે જે સ્પષ્ટ થઈ ગયું હતું કે ભારત સાથે જો હવે યુદ્ધ થાય છે તો પાકિસ્તાનને જે ભીખમાં મળેલા IMFથી 8,500 કરોડ છે તે પણ કદાચ ખોવા પડે તેવી પરિસ્થિતિ છે. એક તરફ ભારતનો આ મોરચેથી યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, બીજી તરફ BLA તરફથી 40 જેટલી પોલીસ ચોકી જે હતી પાકિસ્તાનની તેના ઉપર કબજો કરી લેવામાં આવ્યો હતો. બલુચ લિબરેશન આર્મીએ પણ પાકિસ્તાનની આર્મીના નાકમાં દમ કરી દીધો હતો, જેના કારણે મધ્યસ્થી કરવા માટે તેઓએ ગિરગડાવું પડ્યું હતું અમેરિકા પાસે અને અમેરિકાએ ફોન કરી વાતચીત કરી અને જે જાણકારી મળી રહી છે કે ભારતે પોતાની શરતો સાથે આ સીઝ ફાયર કર્યું છે. વગર યુદ્ધ લડે ભારતની આ જીત છે કે ઓપરેશન સિંદૂરમાં સફળતા મળી. ઓપરેશન જે પાકિસ્તાન તરફથી ચલાવવામાં આવ્યું હતું જેનું નામ પણ કદાચ કોઈને યાદ નહીં રહે ભવિષ્યમાં, મને પણ અત્યારે યાદ નથી કારણ કે 10 સેકન્ડ પહેલા જે નામ કીધું હતું તે ઓપરેશન 10 સેકન્ડમાં પણ પૂર્ણ થઈ ગયું કારણ કે ફતેહ મિસાઇલ પણ છોડી હતી. ક્યાં ગઈ બધાને ખબર છે, પોખરણમાં આવીને પડી, પરંતુ એ મિસાઇલ જે હતી એ ચાઇનીઝ બોમ્બ જેવો પરિસ્થિતિમાં હતી કારણ કે તે ફૂટી પણ નહીં અને ભારતે ત્યાંથી મલબો પણ ઉપાડી લીધો હતો, ભારતે પોલીસે મોકલી હતી. તો ઓવરઓલ જોવા જઈએ તો આ સીઝ ફાયર થતાની સાથે ભારતની જીત સ્પષ્ટ રીતે માનવામાં આવી રહી છે. ઓપરેશન સિંદૂરથી 100 આતંકીઓને પણ ખતમ કર્યા, પહેલગામનો પણ બદલો લીધો. પાકિસ્તાનનું જે મિસ એડવેન્ચર હતું એટલે કે જે અવળચંડાઈ હતી તેનો જવાબ પણ તેને મળી ગયો. 4 થી વધુ એરબેઝ પાકિસ્તાનના જે તબાહ થઈ ગયા અને તે નુકસાનીનો પણ સામનો પાકિસ્તાને કરવો પડ્યો છે. અને અહીંયા આગળ ભારતનો હાથ હવે ઉપર થઈ ગયો છે કે જ્યારે અમેરિકાએ મિડલમાં આવી એટલે કે મધ્યસ્થી કરી છે અને બંને પાર્ટી તરફથી વાતચીત કરી છે, તો ભારતનો હાથ હવે અમેરિકા ઉપર રહે છે કે જો પાકિસ્તાન આવું કંઈ કરે છે તો જવાબદારી તેની છે. અને ભારત પાસે વધુ એક શરત પણ આવી ગઈ છે કે એક્ટ ઓફ ટેરરિસ્ટ ઇઝ નાઉ કન્સિડર એઝ અ એક્ટ ઓફ વોર.